શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। જેવી રીતે શ્રાવણ વદ આઠમનું ઠાકોરજીનું પ્રાગટ્ય, એવી રીતે ભાદરવા સુદ આઠમનું રાધાજીનું પ્રાગટ્ય। રાધાજી મોટા ને ઠાકોરજી નાના। પેલા રાધાજી પધાર્યા અને પછી પ્રભુ પધાર્યા। ઘણા કે છે રાવલમાં સરોવરમાંથી કમળમાંથી ને વૃષભાનજીને રાધાજી મળ્યા, જેવી રીતે જનક રાજાને વૈદેહી એટલે કે સીતાજી હળ ખેડતા જમીનમાંથી મળ્યા, તો એવા રાધાજીનું પ્રાગટ્ય આજે બરસાનામાં તો પગ મૂકવાની જગ્યા નહીં। રાવલમાં સવારે અભિષેક થયો અને જે બધાએ આનંદ કર્યો, તો આજનો દિવસ, આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર ગોકુળ ના ગિરધારી રે, આજનો દિવસ। તો રાધાજી પધાર્યા અને જે આનંદ બરસાનામાં, અને આપણે 15 દી પહેલા, મહિના પહેલા વાત કરી કે જ્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય ન થયું ત્યાં સુધી રાધાજીએ આંખો ન ખોલી કે પેલા મારા પ્રિયતમના જ મુખારવિંદના દર્શન કરો, અને પેલી આંખ ખોલીને એમણે ઠાકોરજીના જ દર્શન કર્યા। રાધાજી અને ઠાકોરજી અલગ નથી, એક છે, પણ લીલા માટે થઈને દો વપુ એક પ્રાણ। જો આ બધી લીલા ના કરી હોત તો પ્રેમ લક્ષણા ભક્તિનું જે વલ્લભે આપણને મહાત્મ્ય સમજાયું એ ના સમજાત। પ્રેમ કર્યો હોય ને તો ખબર પડે, પ્રેમ શબ્દોથી ખબર ના પડે। એમ રાધા કૃષ્ણના પ્રેમની વાતો, પ્રેમ એટલે આપણા જેવો ક્ષુલક નહીં, લૌકિક પ્રેમની આ વાત જ નથી। જે લોકોના મનમાં લૌકિક વાતો હોય ને એને આ લૌકિક દેખાય। ઘણા એવું હોય કે અમારે બીજાના દોષ જ જોવા છે, તો સારામાં બીજાના દોષ જોવે। પણ આખી દુનિયામાં જ્યારે પ્રેમની વાત આવે તો શરૂઆત ક્યાંથી થાય? રાધા કૃષ્ણથી। तुम ही से हम है, तुम ही मेरी पूजा, तुम ही से मेरे जीवन की शुरुआत और तुम ही मेरे अंत के परमात्मा। तो રાધાજી જેટલું આપણને સમજે એમનું આર્ધ હૃદય હોય, તો એવા રાધાજીની આજે પ્રાગટ્ય ઉત્સવ। હવે એક નાની વાત, બરસાનામાં ગોવિંદાસ કરીને એક સેવક રહે, આખો દિવસ મંદિરમાં બુહારીને મંદિર વસ્ત્રને ક્યાંય કશું વેરાયું હોય તો અમારા રાધાજી વિહાર કરે તો એના ચરણમાં રજ ન લાગે, અને મંદિરમાંથી કશું જ અપેક્ષા નહીં કે મને પાતર કે કશું જ નહીં,
સાંજે મંદિરમાં અનુસર થાય એટલે પોતાની કુટિયામાં આવે અને મધુકરી કરી અને પોતે પ્રસાદ લે એકવાર, અને આખો દિવસ રાધે 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 શ્યામની લાદે રાધે રાધે મંદિરમાં સેવા કરે. કાંઈ જોઈતું હોય તો પગથિયા ઉતરીને દોડતા લઈ આવે. એમના અંતરમાં એક જ અભિલાષા કે રાધાજી પ્રસન્ન થાય એટલે ઠાકોરજી તો મળેલા જ છે. કારણ કે ઠાકોરજી વશ કોને છે? રાધાજીને. તો એમને એક જ તમન્ના કે એકવાર લાડલીજી મારી સામે હશે, એકવાર લાડલીજી મને પોતાનો કરીને જાણે. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ એક મિનિટ. કનૈયા ले चल पल्ली पार, कन्हैया ले चल पल्ली पार, जहाँ बसेरा था प्यारी अलबेली सरकार, कन्हैया ले चल पल्ली पार. આખું સરસ છે. ગુણ અવગુણ સબ તુજકો અર્પણ. તો બધાને જાવું છે ક્યાં? પલ્લી પાર, એટલે અલૌકિક લીલામાં, એટલે ગોલોકમાં, જ્યાં કોણ બસે છે? કોનું રાજ છે? રાધે પ્યારી અલબેલી સરકાર. તો જ્યાં સુધી તમે રાધાજીના દેશમાં ના પ્રવેશો, સરકાર એટલે આ વાત નથી, એટલો પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા એટલે રાધાજી. તો કનૈયાને એમ કહે છે, કનૈયા લે ચલ પલ્લી પાર, જહાં બસે રાધે પ્યારી અલબેલી સરકાર. તો ઠાકોરજી રાહ જોઈને જ બેઠા હોય છે કે હું એવા જ મુસાફરની રાહ જોઉં છું કે જેને રાધાજી પાસે જાઉં છે. તો આ બહુ જ સરસ છે દોડ. તો વાત કરતા હતા આપણે નંદગાંવ ને બરસાનાને. તો બરસાનામાં ગોવિંદ દાસ નામના સેવા કરીએ અને આખો દિવસ આરતી થાય તો આમ દર્શન કરી લઈએ. કઈ પણ ગાતું હોય કોઈ તોય દર્શન કરી લે, કોઈ નીચે કચરો નાખે તોય વીણી લે, બહુ રજ પડી હોય તોય વાળી લે. આખો દિવસ મંદિરમાં કશું મોઢામાં નાખે નહીં. સાંજે મધુકરી કરી અને પ્રસાદ લઈ અને પાછા ઊંઘ આવે ત્યાં સુધી, શરીર સહન કરે ત્યાં સુધી રાધે 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 સતત. પછી રાતના 12 વાગે કે 2 વાગે શરીર થાકી જાય, મન તો એમનું થાકતું જ નહોતું. એમને કોઈ પૂછે કે રાધેજીને આટલો પ્રેમ કરો છે, નંદગાંવમાં ઠાકોરજીને મળી આવો ને. એ કે હું તો રોજ મળું છું. કે તમે તો આખો દિવસ મંદિરમાં આવો છો અને કુટિયામાં આખો દિવસ તમે રાધે રાધે કહો, ક્યારે મળવા જાવ છો? એ કે હું મળવા નથી જતો. રાધાજીને મળવા નંદલાલ આવે છે ને તો હું એને નથી જોતો, પણ રાધાજી તો જુએ છે ને. તો રાધાજી ઈશારો કરીને બતાવે છે કે આ મારું ગોવિંદાસ. તો હું તો રોજ મળું છું. મારા ચર્મ ચક્ષુ છે ને નથી દેખાતા એ વાંક મારો છે. બાકી યુગલ સરકાર તો રોજ જે એકબીજાને મળે છે. હવે રોજ આવો આનંદ થાય. એમાં 2-3 એવા પરદેશી એટલે પેલાના જમાનામાં યુપી સિવાયના, વ્રજ સિવાયના બહાર હોય ને પરદેશી કહેવાય. હવે સવારથી ને મંદિરમાં ગાય ને બોલે ને થાળ ધરે ને ચુંદડી લઈ આવે ને અને સાંજે પછી આમની સાથે
રાધે રાધે. એ લોકો પોતાનું બધું લઈ આવ્યા હતા એટલે લઈએ પ્રસાદ. હવે ત્રીજે દિવસે એમણે કહ્યું, ગોવિંદદાસ એ કામ છે તમારું. એ કે શું? એ કે અમારે નંદગાંવ જવું છે. હવે 2-3 દિવસથી ના પગથિયા, પેલા તો ક્યાં આવી વ્યવસ્થા નહોતી, ચડ્યા ઉતર્યા એટલે ઉંમરના હિસાબે થાક લાગ્યો છે. હવે અમારે નંદગાંવ જવું છે અને સામાન છે. નંદગાંવ અમે જોયું નથી, તો તમે અમારી સાથે આવશો? મને તો વૈષ્ણવની ટેલ મળે, રાધાજીની કૃપા. હવે રાધાજીના દર્શન કર્યા કે આપના સેવકને મૂકવા જાઓ, જાણે રાધાજી આજ્ઞા આપી હોય. એ કે ચલો સામાન એકલાય લઈ. ઓલા કે ના, સામાન તો લેશું અમે, તમે થોડી મદદ. એ ક્યાં નીચે ઉતરીને બે બાજુ બરાબર સામાન ભરાયો, ધડ ધડ પગથિયા ઉતરી ગયા કે મારે રાધાજીને અનુસર થાય સાંજે એ પેલા અહીં પહોંચી જવું છે. ને ઓલા લોકો નીચે ઉતર્યા. કઈ બાજુ? ચલો અમારે સાથે. આખા રસ્તે રાધાજીની વાતો, રાધાજીની ગુનાનું વાત. એકે વાતમાં નંદલાલ નો આવે, કાનોડો નો આવે. ઓલા કે તમે નંદગાંવ ગયા છો કોઈ દી? એ કે આવી રીતે તમારા જેવા યાત્રીઓ આવે તો કોક વાર કામ હોય તો જાઓ. રહ્યા છો કોઈ દી? એ કે ના, હું એને ભાગોડે મૂકીને આવતો રહું, હું અંદર નથી જાતા. ઓલા કે હશે, હાલો ને. હવે રસ્તામાં રાધાજીના ગુણાનું વાત, રાધાજીના કીર્તન ગાય. બરસના ગામ રડિયા મણુ રે, બરસના ગામ રડિયા મણુ રે, પ્રગટ્યા શ્રી રાધે રાની મારા વાલા, પ્રગટ્યા શ્રી રાધે રાની મારા વાલા, બરસના ગામ રડિયા મણુ રે, સૂરજ ચંદાની તોલે ના આવે રે, સૂરજ ચંદાની તોલે ના આવે રે, એવો તે તેજ પ્રકાશ મારા વાલા, એવો તે તેજ પ્રકાશ મારા વાલા, બરસના ગામ રડિયા મણુ રે, કીર્તિજી કુખે કન્યા અવતર્યા રે, કીર્તિજી કુખે કન્યા અવતર્યા રે, નામ રાધાજી પાડ્યા છે નામ મારા વાલા, રાધાજી પાડ્યા છે નામ મારા વાલા, બરસના ગામ રડિયા મણુ રે, બરસના ગામ રડિયા મણુ રે, માખણ મહીની કિચ રે લાતી રે, માખણ મિસરીની કિચ રે લાતી રે, આનંદ ઉત્સવ થાય મારા વાલા, આનંદ ઉત્સવ થાય મારા વાલા, બરસના ગામ રડિયા મણુ રે, ગોકુળ ગામેથી ગોપી આવ્યા રે, જબલા ને ટોપી લાવ્યા મારા વાલા, જબલા ને ટોપી લાવ્યા મારા વાલા, વરસના ગામ રડિયા મણુ રે, ઘેર ઘેરથી સૌ આવતા રે,
દે છે વૃષભાનને વધાય મારા વાલા, દે છે વૃષભાનજીને વધાય મારા વાલા, બરસના ગામ રડી યામણું રે, વલ્લભના સ્વામી પ્રભુ સામળા રે, વલ્લભના સ્વામી પ્રભુ શામળા રે, દેજો ને વ્રજમાં વાસ મારા વાલા, દેજો ને વ્રજમાં વાસ મારા વાલા, બરસના ગામ રડી યામણું રે, બરસના ગામ રડી યામણું રે. અત્યારે વ્રજમાં બરસાના ને નંદગાંવ સામ સામે છે. તમે નંદગાંવ ઉપર જઈને ઉભા રહ્યો ને તો બરસાના દેખાય, અને બરસાના ઉપર જઈને ઉભા રહ્યો તો તમને નંદગાંવ દેખાય. એટલે જ વચ્ચે સંકેત વન છે. ઠાકોરજી નંદગાંવથી ઈશારો કરે, સંકેત કરે, આપણી ભાષામાં ઈશારો અને વ્રજ ભાષામાં સંકેત. તો સામે જે ત્યાંથી દોડતા દોડતા આવે અને વચ્ચે જે મળે એનું નામ સંકેત વન. ત્યાં આજે પણ મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે અને વિવાહ ખેલનો મનોરથ થાય છે. તો રસ્તા આખામાં ગોવિંદાસ આ જ બધી લીલાની વાતો કરે. એકવાર કે ગ્રીષ્મ ઋતુ હતી અને ઠાકોરજી બરાબર લાડલીજીને મળવા મેલમાં આવી રહ્યા હતા અને વચ્ચે જોયું તો પગલા દેખાણા. તો પોતાનો ઉપરણો હતો એ ઉપર ઢાંકી દીધો, એ પગલા ઉપર. તો નારદજી પાછળ હતા. એ કે પ્રભુ આવી ગ્રીષ્મ ઋતુ, આવો તડકો, અને કોના પગલા ઉપર આપે આપનો ઉપરનો ઢાંક્યો? નારદ તને ખબર ન પડે, ચાલ આગળ. નારદ કે દર વખતે મને વ્રજમાં કાંઈ પૂછો એટલે એમ જ કયો, તને ખબર ના પડે. પ્રભુના આજનું તો મને કેવું જ પડશે, આજની લીલા કંઈક અદ્ભુત છે. ઠાકોરજી કે ચાલ તને એક બીજી વાત, એ કે મારે બીજી વાત નથી કરવી. ઠાકોરજીના ચરણારવિંદ પકડી લીધા. તમે જ્યારે નિસાધન થઈ જાવ ને ચરણ પકડી લ્યો ને એટલે પ્રભુ પછી નિસહાય થઈ જાય કે હવે મારે કેવું જ પડશે. આ ગોવિંદાસ વાતો કરે છે કોને? પેલા યાત્રિકોની સાથે. એ કે સાંભળ નારદ, રાધાજી સામનેજી એટલા કોમળ છે, એટલા કોમળ છે કે આજે મારે આવવામાં અવેર થઈ તો મારી વાટ જોતા જોતા અટારી આવી ગયા કે પધારે છે કે નહીં પ્રભુ. અટારિયાથી હું ના દેખાણો તો વચ્ચે આવી ગયા અને આમ કરીને જોવા ગયા અને સૂર્ય તપતો હતો તો એટલા કોમળ કે એમના ચરણારવિંદની છાપ પડી ગઈ. હવે ચરણારવિંદની છાપ પણ એટલી કોમળ છે કે એના ઉપર સૂર્ય પડે તો ત્યાં સામનેજીના ચરણમાં ગરમી લાગે. એટલે મેં મારો ઉપરનો ઢાંકી દીધો કે ચરણારવિંદને ઠંડક થઈ જાય તો ત્યાં મારા સામનેજીને પ્યારીજીને પણ ચરણમાં કાંઈ તકલીફ ન થાય, શ્રમ ન પડે. આવી અનેક વાતો કરતા કરતા ગોવિંદાસ નંદગાંવમાં આવ્યો. નંદગાંવની ભાગોળ આવી એટલે સામાન મૂક્યો. જય શ્રી કૃષ્ણ નો કર્યા, રાધે રાધે. ઓલા કે જય શ્રી કૃષ્ણ, એ કે રાધે રાધે. એ કે હું જાઉં. અરે એમ જવાય, અંદર ચાલો, પ્રસાદ લ્યો, દૂધની વ્યવસ્થા છે ત્યાં. અમારે બધા યજમાન અમારા છે જ ગોર, તમારી બધી વાત સાચી, પણ હું જાઉં છું. સાંભળો ગોવિંદાસ, આજે 3-4 કલાકથી તમે હાલતા હતા અને આખા રસ્તે તમે સામને જેની લીલાનું વર્ણન જ કર્યું છે.
ગોળાનો વાદ જ કરે છે. તમારું મોઢું સુકાઈ ગયું હશે અને ગરમી તો જુઓ. હવે તડકામાં ના જાઓ, સાંજે નિરાંતે પ્રસાદ લઈ આરામ કરી અને રાત્રે પહોંચી જશો. એ કે ના, તો ઉભા રહ્યો જલ વ્યવસ્થા. એ કે ના, એ કે કેમ તમે ના પાડો છો? એ કે સાંભળો, અમારા રાધાજીનું આ સસુરાલ છે, અમારી બિટિયાનું આ સસુરાલ છે, એટલે અમે વરસાદના વાળા પાણી ન પીએ. અમે અહીંયા એનું સસુરાલ એટલે અમારા બેટી વ્યવહાર રોટી વ્યવહાર કોઈ નહીં, કારણ કે આ રાધાજીનું સસુરાલ છે. એટલે અમે ભાગોળની અંદર ન આવીએ. એ રોજ અડે ને તોય અમારી બિટિયાનું અમે ઋણ ચૂકવવું પડે. હું ગામમાં નહીં આવું, નંદગામમાં. એ કે આને તો વર્ષો થઈ ગયા. આ બધી વાતો તો 5000 વર્ષ પહેલાની છે. અને તમે અત્યારે કેમ આવી વાતો કરો છો? 5000 હોય કે 25000 હોય, તમે અત્યારના બધા એવું માનો છો કે ત્યારે આ લીલા થઈ, ત્યારે વિવાહ ખેલ થયો. અમે તો આજે માનીએ છીએ કે આજે આ બધી લીલા થાય જ છે. રસ્તામાં સંકેત વધાવ્યું, વિવાહ ખેલનો મનોરથ થાય જ છે. બરસાનાથી નીચે ઉતરો તો ગેરેવનમાં સાંકડી ખોટ છે, ત્યાં દાન લીલા થાય જ છે. માનગઢમાં માન લીલા થાય છે, મોરકોટીમાં મોરકોટી લીલા થાય છે. હવે મને અંદર આવવાનું કહેતા. એ કે આ બધું પેલા જમાનામાં હતું, દીકરીના ઘરનું ખવાય ના. એ કે તમારા જમાનાનું તમે જાણો, અમે તો સારસ્વત કલ્પમાં જીવીએ છીએ. અમે બરસાના વાળા છીએ અને અમે તો તમારા લાલાને ગાળો દઈએ. ओ बरसाने वाली गुलाम तेरो बनवारी, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी. ઓલા લોકોએ ઘણું સમજાયું. ગોવિંદાસે કહ્યું, હવે હું રજા લઉં, મારા લાડલીજી મારી રાહ જોતા હશે. હવે મુઠ્ઠી વાળીને દોડ્યા. સવારનું જળ નહોતું લીધું, પ્રસાદ નહોતો લીધો, અને ગરમી કે મારું કા. અધવચ્ચે એક ઝાડ નીચે બેસી ગયા, ચક્કર આવવા માંડ્યા. એટલે પણ મનમાંથી બોલવાનું ન જાય, રાધે 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 રાધે. આપણે તો આ બધું સેજ દુખાવો થાય તો આપણે તો બાપા આવા ભગવદીઓને મળે, આપણને ન મળે. રાધે 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 રાધે. હવે પ્રાણ કંઠે આવી ગયા. હવે પાણી આજુબાજુ ક્યાંય મળે પણ ઊભું થવાની ત્રેવડે નહીં. કોણ લઈ આવે? ત્યાં એક 8-10 વર્ષની દીકરી આવી. એટલે કે બેટા તું કેમ આવી? એની દીકરી હતી. બાબા ઘરે મહેમાન આવ્યા છે, એટલે તમને ગોતતી ગોતતી બરસાત ના ગઈ તો સમાચાર મળ્યા કે તમે નંદગાંવ આવ્યા છે. એટલે નંદગાંવના રસ્તે દોડતી આવી. માએ કીધું મહેમાન આવ્યા છે તો ઘરે મળીને જાજો. આ પાણી છે, જલ. અને માએ તમને ભાથું બાંધી દીધું, સમેટી લાવી હતી. અરે બીટિયા, તડકામાં તું શું કામ આવી? બાપને જેટલી દીકરી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈ ન વાલી. માને દીકરો વાલો હોય, કારણ કે એ તો સ્વર્ગની સીડી બતાવવાનો હોય. પછી છેલ્લે ખબર પડે સ્વર્ગની સીડી હોય, લઈએ લે, મૂકવાની તો વાત એક બાજુ રહી. બાબા મેં જાઉં? માએ કહ્યું છે જલ્દી આવ્યો. હા, પણ એને એમ થાય કે મારી દીકરી આજ કેમ આટલી સરસ લાગે છે, આજ કેમ આટલી રૂપવાળી લાગે છે. આજે મારા હાથમાં એને ભાથું દીધું તો એનો સ્પર્શ થયો તો આજે મને કેમ આમ એમ થયું કે ઓહો ના, એ તો મારી દીકરી પરણાવા જેવી થઈ ગઈ ને, હવે મારે એનું કરવાનું છે. એટલે મને એનામાં બહુ આસક્તિ છે.
એમ કરીને જળ પીધું અને પ્રસાદ લીધો, હાથ ખાસા કર્યા અને પછી ચાલતા ચાલતા ભૂલી ગયા ઘરે જવાનું છે. સીધા પગથિયા ચડી ગયા, અનોસર થવાની તૈયારીમાં હતી. સેન આરતી થઈ, લાડલીજી મંદ મંદ મુસ્કાતા હતા. એને એમ થયું કે આજે મારી દીકરી આવા વસ્ત્ર જ પહેર્યા હતા, ચોળી ચણિયા ચોળી ચુંદડી આ જ હતું. આજે મારી દીકરીએ મને એમ છે કે આ ડામડી પહેરી હતી, આ વેણી તો આવી જ. અરે ના, મારા મનમાં દીકરીનો જ ભાવ છે ને એટલે મને રાધાજીમાં દીકરી દેખાય છે. પૂજારીએ કહ્યું ચલો હવે અનોસર થવાનો સમય. સેન આરતી થઈ ગઈ. વળી લાડલીજી સામે જોવે, રાધાજી સામે જોવે. વળી વિચાર કરે, આજે મારી બેટી મને કેમ રાધાજી જેવી લાગતી હતી. પૂજારીજીએ કહ્યું ગોવિંદાસ ચલો તાલા મંગલ કરકે નીચે ચલે. મારી દીકરી આવી ત્યાં? ના. મારી દીકરી કઈને ગઈ છે? ના. વળી લાડલીજી સામે જોયું, આજે મને મારી દીકરી નું મુખારવિંદ કેમ લાડલીજી જેવું લાગે છે. પૂજારીજીએ તાળા મંગળ કરી દીધા એટલે હવે બબે પગથિયા ઉતરીને દોડતા દોડતા, અરે મહેમાન આવ્યા હતા, દીકરી કેવા આવી હતી. કાંઈ વાંધો નહીં, એ તો સાચવી લેશે. હવે અહીંયા સંશય થાય. એ તો આખો દિવસ સાંજે મધુકરી કરીને, પણ પછી એમના વિવાહ થયા હતા અને આ દીકરી હતી. ઘરે ગયા તો એની દીકરી તો ખેલતી હતી, અંદર દોડતી કેવા ગઈ, માં બાબા આવી ગયા. એ કે કોણ આવ્યું તું? બિટિયાને બોલાવ. તું તડકાની કેમ દોડતી દોડતી? બાબા હું તો ક્યાંય આવી જ નથી. એને વહુ કે મેં તો કઈ ભાતું મોકલાયું જ નથી. ઘરમાં વાત ન કરે, જેનો જેટલી અધિકાર હોય ને એટલી જ વાત થાય. એ કે તું ના બાબા ના, વહુ કે તો સવારની ઘરે જ ખેલે છે. હવે મોટી થઈ એટલે એને હું બહાર નથી જવા દેતી. મોઢા સામું જોયું, દોડતા પાછા ગયા, પગથિયા આવીને બેસી ગયા. અરે હું ઓળખી ના શક્યો, મારા માટે થઈને પગથિયા આટલા ઉતરા, આટલો શ્રમ લીધો. દુનિયા એમ કે છે કે બાપને દીકરી બહુ વાલી હોય અને દીકરીને બાપ બહુ વાલો હોય. આ તો લૌકિક દીકરીની વાત કરે બધાય, પણ આજે મારી અલૌકિક બિટિયાએ મારા માટે કેટલો શ્રમ લીધો. હવે હું અહીંથી ઊભો નહીં થાવ. ના, હું આપને શ્રમ નહીં આપું. અહીંયા આવવું હોય તો પાછું આપણે પગથિયા ઉતરવા પડે ને. પણ સવાર સુધી હું આપનું એ સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પુંજ ને સવાર સુધી ત્યાં બેઠા રહ્યા. ઝબકી આવે તો એ જ સ્વરૂપના દર્શન થાય, જે જળ લઈને આવ્યા હતા, જે ભાથું બાંધીને આવ્યા હતા, જેને હાથમાં દીધું ત્યારે સ્પર્શ થયો હતો. અરે રે, મેં ચરણ સ્પર્શ ન કર્યા, હું ઓળખી ના શક્યો. અને સવારે દોડતા ગયા ને મંગળા થયા તો રાધાજી મંદ મંદ મુસ્કાતા હતા ને એમની વેણીમાંથી એક ગુલાબ નીચે પડ્યું અને મુખિયાજીએ પૂજારીજી આરતી કરી અને એ ગુલાબ બાબાને આપ્યો. ગોવિંદાસ ત્યાં લીલામ પહોંચી ગયા. મારા વાલા, કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. આવા ભક્તો આજની તારીખમાં વ્રજમાં છે, જેની અનન્યતા એકમાં જ છે. રાધાજી સિવાય નંદગાંવ જોયું નહીં, જાય તો ભાગોળે મૂકીને આવે. હમારે માય શ્યામા જુકો રાજ,
हमें तो इतनी खबर भली ठाकुर अमारो नंद नंदन सामने जी राधे अमर बीजी काई पण अमारो अमारा स्वामी तो राधाजी श्रीजी। तमे बरसाना के वृंदावन में जाओ ने तो कोई तमने जय श्री कृष्ण न के राधे राधे। ओला रिक्शा वाले पग आम करसे राधे राधे, खसो एम न के राधे राधे मैया राधे राधे। जय श्री कृष्ण आपणे दुकान में कई लेवा जाए तो राधे राधे, आपणे कहिए भैया जय श्री कृष्ण राधे राधे बैठ जा, कोई ठाकुरजी नाम ज न ले। तमारो ठाकुर तो अमर सामने जी नो गुलाम है, अमरा सामने जी एना पर राज करे छे, तो अमे तो ई राजना गुलाम छीए। तो आज राधाष्टमी आ बधी लीलाओ रसमय लीलाओ, मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे, मने प्यारो प्यारो यमुना जी को प्यानी लागे। मीठे रस से भरोड़ी राधा रानी लागे, महारानी लागे, मने प्यारो प्यारो यमुना जी को पानी लागे। राधा रानी गोरी गोरी यमुना कारी कारी, जी बढ़िया ने भावे अब तो राधा रस मलाई। तो राधाष्टमी ना दिवसे प्रभुना प्रागट्य उत्सव में जे वस्त्र आभूषण सामग्री नंद उत्सव बधुं एज रीते थाय। पलना नसीबदार होय जेना घरे ठाकुरजी बिराजता होय ए आ बधो आनंद लई शके। बाकी अर्धो कलाक मंदिर में जईने प्रभु घर में बिराजता होय तमने पंजरी करवानुं मन थाय। आज एक वैष्णव आव्या ए ज कहेता हता ए कहेला बेन मारी तबियत एवी सारी नथी, हूँ खुर्सी पर बेसीने सेवा करूं छुं, हवे पीछवाईने बधुं बदलाववानुं होय तो बहु बदलावी दे। वरसथी तो हूँ हाव अपाहित थई गई छुं के पण प्रभुने कहूं के मारा हाथ पवित्र करावजे। हवे तमारी जेम मारे વાની तकलीफ एटले तमने तो हमणां थयुं, मारे तो वर्षोथी हाथ ने बधुं हवे ए पीछवाईने बदलावीने बहु टाइम में थई। हवे एम थयुं के शुं करूं, आजे कांईक तो मारा राधाजी ने सामग्री बनावेली ज हती पण कांईक तो गरम। पछी एम थयुं हलावासे तो नहीं, पछी कीधुं तारे जे करावुं होय करा। दूध पाक, कढ़ी, भात, छोटा मग, ચોળીનું શાક, 5 જાતના ભાત। હવે રોટલી તો 5 વર્ષથી એ કે મારે હાથ પગ ઓલા એટલે એ કે મારા મિસ્ટરે કીધું કે હું તને મદદ કરાવું। આજે રાધાષ્ટમી છે ને, રાધાજીને માં બહુ વાલી હોય, એ કરાવશે। ઠાકોરજી જેટલી કર, 5-6 રોટલી નેગ છે એટલે મારથી નહીં થાય। એનો મતલબ એમ કે તું કરે છે, મને તો એમ કે બધું ઠાકોરજી કરે છે। અને એમ થયું વાત તો સાચી છે। એ કે પ્લેટફોર્મ ઉપર બેસી ગઈ અને ઠાકોરજી જેટલી 6 નેગની રોટલી કરી। મને એમ થાય કે મારાથી આમ વેલણ ન થાય, વેલણ અડાડું ને એટલે બેન ત્યાં રોટલી થઈ જતી હતી। હજી કે મારા હાથ ધ્રુજે છે। ઠાકોરજી હાથમાં હોય તો આ છોકરાઓ એમ કે મમ્મી ધ્યાન રાખજો। અને રોટલી ઠાકોરજીને લાયક થઈ, થાળ સાજ્યો। હવે કે મારાથી તો ઉચકાતું નથી,
મારા મિસ્ટરે થાળ પધરાવ્યો, જારીજી ભર્યા, તુલસીજી પધરાવ્યા, અને બપોરે બધા પ્રસાદ લેવા બેઠા. એટલે દીકરો જમવા આવ્યો ઘરે પ્રસાદ લેવા. મમ્મી ટાઈમમાં છે તો રોટલી. કોઈ આવ્યું તો કોઈ વૈષ્ણવ ત્યાંથી? મમ્મી એ કે મારા આંખમાંથી ધડ આંસુ જાય. ના ભાઈ, આજે મારા હાથે ઠાકોરજીએ 5 વર્ષે રોટલી આરોગી. મમ્મી તે રોટલી કરી? ખરેખર તે કરી મમ્મી, મહેનત કરી બેટા. તારા પપ્પાએ મને કીધું તું કરવાની હો તો નહીં થાય, ઠાકોરજીને આરોગવી અસર થશે. તો આ હાથ તારો બહુ ટાઈમમાં હોય તો ઠાકોરજીને આપણે રોટલી પૂરી ભાખરી ધરતા જ નહોતા. આજે રાધાજી એવી કૃપા કરી. અને રોટલી થઈ. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, ખરેખર પુષ્ટિ માર્ગ કૃપા માર્ગ છે. ઓલું એક સુભાષિત નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું, મુકમ કરોતિ વાચાલમ પંગોમ લંઘય તે ગિરિમ. મૂંગાને બોલતા કરી દે, લંગડાને પર્વત ચડાવી દે, એવા ઠાકોરજી છે. તો જે આજે ઈલાબેના લંગડાને આ બધી રીતે અપાહિત છું, મને ખબર છે હું કયા તબક્કામાંથી પસાર થાઉં છું. કોઈક વાર તો હું ઠાકોરજીને કહું કે આવું રાખવું એના કરતા, પણ ઠાકોરજી હસીને કહે છે માં તું મને લાડ લડાવસ ને એટલે મને તું ગમે છે બહુ, એટલે તારે અહીંયા રહેવાનું છે. હું કાંઈ લાડ નથી લડાવી શકતી. હવે મારાથી કશું જ થતું નથી લાબેન. હવે હું પ્રભુને શ્રમ આપું છું, પણ છતાંય ઠાકોરજી કૃપા વિચારી અને મારા હાથ પવિત્ર કરે છે. મારા વાલા, ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકા ને સાર નથી. રાધાજીની તો કરોડો જન્મ લઈએ તો એક રૂઆ જેટલું પણ ગુણાનુવાદ ન થઈ શકે. ઠાકોરજીને રાધાજી અલગ નથી, એક જ છે. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. માં કે તારે અત્યારે હા જાનમાં કોને કોને લઈ જઈશ? લા સારો ગોકુલ ગામ, દાવ ભૈયા નહીં હો મૈયા. અરે દાવ ક્યું નહીં, પહેલે દાવ वाके पाछे तू घोड़े चढ़े नहीं मैया, सबको ले जाऊंगा, गया बछड़ा को भी ले जाऊंगा, दाव तो नहीं 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 नहीं. मैया के क्यों? मैं सच्ची बात बताऊं, मेरे पास आ कोई सुने नहीं. मैं तो आम करीने बैठा भोला. ओ पापा माँ के आंसू मैया दाव गोरो, इतो गोरो सारा दोन मोह को चिड़ावे. नंद बाबा गोरा, यशोदा जी गोरा, रोहिणी जी गोरा, हूँ गोरो અને તું કાળો. સાંભળો, હવે માંડ મારું નક્કી થાય તો બધું નક્કી કરે, અને ત્યાં જાય ને દાવ મોટો અને રૂપાળો જુએ અને વ્રજની છોરીના ગળામાં વરમાળા પહેરાવી દે તો હું કુંવારો રહી જાઉં? એટલે દાવને તો નહીં જ લઈ જાવ. ઠાકોરજીની અદ્ભુત લીલાઓ જે સમજે ને, શ્રી વલ્લભાદેવી રાધાજીનું ગુણાનુવાદ આપણા બસની વાત નથી. ઘણી વાર મને એમ થાય આ તો કહી દઉં, આ તો કહી દઉં, આ તો કહી દઉં, પણ સમયથી આપણે બધાય બંધાયેલા છે. દયારામભાઈના ચંદ્રાવલા
એટલે કે ભક્તિ પોષણ. મંગલાચરણમાં આજે આપણે 4 દીથા કરીએ છીએ, તો અંદર કેટલો રસ ભર્યો છે. દયારામભાઈની દરેક ગરબી હોય કે રાસ હોય, ચંદ્રાવલા હોય કે પછી એમના ધોળ હોય, અંદર અર્થ સહિત એટલો બધો રસ ભર્યો છે કે એમના બધા પુસ્તકો ગ્રંથો વાંચીએ તો જિંદગી ઓછી પડે. હવે આગળ મંગલાચરણનો 4. શ્રી હરિની અપ્રસન્નતા ગુરુ શ્રી વલ્લભ કૃપાથી દૂર થાય. ગુરુનું મહાત્મ્ય જણાવે. અત્યારે બધા વધુ દોષ ગુરુના અને વૈષ્ણવના. તો તમે ઠાકોરજીના દોષ કરો તો ગુરુ માફ કરાવે, પણ ગુરુ ના કરો ને ઠાકોરજી અપ્રસન્ન થાય. આજે આપણે વલ્લભ માટે ગમે એમ બોલીએ, ઠાકોરજી સહન થાય. આજે મારો સ્વભાવ ગમે એવો હોય, કોઈ મારા માટે કે તમને ગમે? તો દયારામભાઈ એ સમજાવે છે, શ્રી હરિની અપ્રસન્નતા ગુરુ શ્રી વલ્લભની કૃપાથી દૂર થાય. પણ ગુરુ શ્રી વલ્લભ રૂઠે તો જીવનું કઈ ઠેકાણે જ ન પડે. માટે જેમ શ્રી ગુરુ શ્રી વલ્લભ પ્રસન્ન થાય તેમ કરવું. કારણ વલ્લભ ન હોત તો શ્રીજી બાવાનું કોણ આપણને પ્રાગટ્ય કરત? કોણ પાઠ બેસાડત? કોણ બ્રહ્મ સંબંધ આપત? કોણ ઠાકોરજી પુશ કરી દેત? કોણ વ્રજ લીલાનો અનુભવ કરાવત? કોણ સેવા કેમ કરવી એ કહેત? કોણ ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દેત? કોણ સુબોધિનીજી દ્વારા વલ્લભ આપણને ઠાકોરજી ઓળખાય એમ ઓળખાવત? વલ્લભની ગીતા એટલે 16 ગ્રંથ. આ બધું કોણ સમજાવત મારા વાલા? આ બધું આપણા માટે શ્રમ લીધો છે, છતાંય ગણાય. તો ગુરુ દોષમાં તો ક્યારેય પડવું નહીં. અપરાધોથી બચવાનો સરળ ઉપાય એ છે કે પોતાના દોષોને જોતા રહેવું અને અન્યને નિર્દોષ ગણવા. અત્યારે પરિસ્થિતિ ઊંધી છે. આપણો વાંક હોય ને તો આપણે હામા પર જ થોપી બેસાડીએ. અમે સ્કૂલમાં હતા ને, પછી અમારે ભારતી કરીને એક છોકરી હતી. એ ઓલા એક પીરિયડ પૂરો થાય ને પછી બીજો શરૂ થાય, એટલે મોનિટર હું હતી, એટલે ઓલા ચોક હોય ને એના 2 કટકા કરી નાખે, પછી ઓલા બોર્ડ ઉપર ગમે એવા લીટા કરે, પછી ડ્રોઈંગનો પીરિયડ હોય એટલે લાલ ને લીલા ને પીળા ને ઓલા કરી નાખે, ખુરશી ઉપર ડસ્ટર મૂકી દે. એટલે હું એને એમ કહું, ભારતી મને કેમ તું મોનિટર છો અમને ખબર છે. હવે હું એને હજી વાત કરું ત્યાં ટીચર આવી જાય. સમયગાળો તો 5 મિનિટનો જ હોય ત્યાં, એટલે ટીચર આવીને કહે ઓછને ચસાણી. હવે જો હું એનો વાંક કાઢું તો એને તો 2 વાર ક્લાસ બદલાયો હતો, A માંથી B માં, B માંથી C માં. તો મને કાકા ને બા એવું કે બેના બટા બને ત્યાં સુધી ચોગલી નહીં કરવાની, કોઈની આઘા પાછી નહીં કરવાની. એટલે હું કહું કે નોટેડ ફોર, હવે ધ્યાન રાખીશ. પછી રજા પડે ને એટલે બધા અમે દફતર, પેલા આપણે દફતર હતા, લઈને નીકળીએ બહાર. એટલે મારી 2-3 ફ્રેન્ડ હોય, મને કે બેનપણી જસાને તું પ્રિન્સિપાલ તને ઓળખે જ સારી રીતે. કારણ કે મને બપોરે ચા ન પીવું ને તો મને માથું કેવું ચડે કે હું ભણી ન શકું. તો અમારે બહાર વોચમેન બેઠા હોય એટલે અમારે સ્કૂલની બહાર ન જવાય. તો હું ગમે એમ છાની મને વંડી ઠેકીને ચા પી આવું. તો એકવાર ચનુબેન જોઈ ગયા, અને એના જેવા પ્રિન્સિપાલ, એના જેવા મોટા બેન, એના જેવા સહૃદયી, એના જેવા કરુણાવાળા, એના જેવા પ્રેમાળ, અને સ્કૂલ ફર્સ્ટ આવીએ એ જોઈ ગયા કે મેં કૂદકો માર્યું, પાડી કૂદી. હવે કેરેક્ટરની રીતે, ભણવાની રીતે તો આપણે નંબર 1 મને બોલાવી ચેમ્બરમાં. એટલે કાકાબાએ શીખવાડ્યું તો તમે વાંકમાં હોય ને સાચું બોલવાનું. ક્યાં ગઈ હતી? બધું ઘરે. હવે અહીંથી ગોપાલધામ જાય એટલી સ્કૂલ ને એટલું મારું ઘર. કેમ?
સ્કૂલમાંથી સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે, તું બધું જ જાણે છે, છતાંય વંડી ઠેકીને ગઈ. મેં તું સાચું કહું? મને કે હા. કે મેં તું મને માથાનો એટલો બધો દુખાવો કે જો બપોરે ચા ન પીવું ને, હવે અમારે ટાઈમ 12:30 થી 5:30, તો મને એટલું માથું ચડે કે મને બેન શું ભણાવે એ ખબર ન હોય. હવે પેલી બેન છે બેસું માથે નીચું નાખો એટલે દરેક ટીચર મને ખીચાય, જસાણી, કારણ કે મોસ્ટલી મારા સામે જોઈને બધા ભણાવતા હોય. એટલે હું 2-3 દિવસથી ને ચા પીવા ઘરે જાઉં છું. મારી સામે જોઈને કે આનો રસ્તો હું કાઢીશ, કાલથી તારા આવી રીતે નહીં જવાનું. મેં 2 વાગ્યા રિસેસ પડી, સોગંદથી ચનુબેને પટાવાળાને બોલાવો મોકલો. બોલાયો. 2 કપ હતા ચાના એમના ટેબલ ઉપર, એક મારો ને એક એમનો. મને એટલું રડવું આવ્યું. મેં કીધું ના. મને કે એક તો તું સાચું બોલે એના ઉપર માન છે, અને એક આજે તું જળહળ તો અમારા સ્કૂલનો દીવડો છે. તારે રોજ મારી સાથે, હું એસએસસી થઈ ત્યાં સુધી ચનુબેનની સાથે મેં ઓફિસમાં ચા પીધી. જે મારા મોટા બેન, જે મારા પ્રિન્સિપાલ, જે મારા પ્રેરણા મૂર્તિ. કારણ કે સાણંદ થઈ ગઈ પછી મારા કાકાએ ભણાવવું નહોતી, મને ઉઠાડી લેવી હતી. કારણ કે મામાને બધા કહેવા માંડ્યા હવે લગ્ન કરી દેવાય, ટાઈમમાં બેસીએ પેલા કરી જ દેવા પડે. મનલાલ તમે સમજો નહીં, ચનુબેન હોય નહીં અને હું ભણું નહીં. કરવાવાળા બધું જ ઠાકોર નહીં, પણ નિમિત્ત ચનુબેનને બનાવ્યા હતા. તો આના ઉપરથી મારે એ કહેવું છે કે તમે બીજાના દોષ નહીં જુઓ ને, તમારા જોશો. હવે ઓલી ભારતી આ બધું કરતી હતી, ધારત તો હું ભારતીનું નામ દઈ શકત, પણ હું શું કહું, ધ્યાન રાખીશ હવે. તો એનું ફળ મને કેવું મળ્યું કે મને માથું ચડે તો ચાની વ્યવસ્થા પ્રિન્સિપાલ આપણને કરે. આવા તો આખી સ્કૂલ કે અમને આવી તકલીફ છે. તો આવું તમે તમારા દોષ નહીં જુઓ, અરે બીજાના નહીં જુઓ, અને પોતાના જોશો ને તો ઠાકોરજી તમારા ઉપર પ્રસન્ન થશે, થશે ને થશે. તો અહીંયા શું કે છે, પોતાના દોષ જોતા રહેવું, અન્યને નિર્દોષ માનવા. પોતાના દોષનો વિચાર કરતા રહેવાથી દીનતા આવે છે, અને દીનતાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ત્યારે આ સમજણ નહોતી આવી કાંઈ, પણ અમને સંસ્કાર એવા આપ્યા હતા, બને ત્યાં સુધી બીજાનો વાંક નહીં કાઢવાનો, ચુગલી નહીં કરવાની, બીજાની આઘા પાછી નહીં કરવાની. પાડોશમાં અમે બધા રહેતા હતા તો અમને એક જ શીખવાડે કે આઘા પાછી ને ચુગલી નહીં કરવાની. તો એ આજની તારીખ સુધી જીવનમાં કામ આવે છે. ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રયત્ન કરવાનું સાધન દીધા છે. પ્રભુ આપણાથી વલ્લભ પૈસો, પ્રપંચ, સોના ચાંદી હીરા મોતીથી નથી પ્રસન્ન થતા હો મારા વાલા. તમારી દીનતાથી, તમારા ભાવથી પ્રસન્ન થાય છે. ચનુબેન પ્રિન્સિપાલને મેં પૈસા આપ્યા હતા, લાંચ આપી હતી, હું શું એને ચાના પૈસા આપતી હતી? ના, સાચું બોલી ગઈ. અને આ ભારતીનો વાંક હોવા છતાં બધા ટીચરોને ખબર હતી કે આ એક નંગ એવું છે જે આખી સ્કૂલને બગાડે છે, છતાંય કોઈ દિવસ મેં કમ્પ્લેન ન કરી. તો એનું ફળ મને મળ્યું ને. આ તો લૌકિક દાખલો એટલે આપવો છે મારા વાલા. આમાં મારે મારી વાત કરીને મારે પ્રશંસા નથી મેળવવી, કે જો તમે લૌકિકમાં થોડું જતું કરો તો આટલું બધું મળે, તો અલૌકિકમાં તમે બીજાના દોષ ન જુઓ, બીજાની સાથે પ્રપંચ ન કરો, બીજા માટે દ્વેષ ભાવ ન રાખો, તો ઠાકોરજી વલ્લભ તમારા પર કેવા પ્રસન્ન થાય. શ્રી દયારામભાઈને શ્રી નાથ દ્વારામાં શ્રીનાથજીની સાનિધ્યમાં બ્રહ્મ સંબંધ નામ અને નિવેદન બંને કરાવનાર શ્રીમદ ગુરુદેવ વલ્લભજી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી સંવત 1793 ગોકુળ કટરા પ્રથમ ઘરની 5મી શાખા શ્રીનાથજીના મંદિરની અડોઅડ આવેલા શ્રી વનમાળીજીના મંદિરના અધિપતિ સેવાભાવી સેવા રસિક
નિકુંજ નાયક શ્રીનાથજીના પરિચારક હતા. ચિંતા સંતાન હંતારો યદપાદાંબુજરેણવ સ્વીયાનામ તાન્નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુર. જેમના ચરણ કમળની રજે નિજ સેવક જનની સમગ્ર ચિંતાઓને નાશ કરીને એવા મારા આચાર્યવર શ્રી મહાપ્રભુજીને વારંવાર નમસ્કાર કરો. દયારામભાઈ વલ્લભ સિવાય બીજો કોઈ વિચાર કરતા જ નહોતા. દરેકમાં આવે વલ્લભ થકી પડે સર્વ સેરું. વલ્લભ છે તો બધું છે. આમાં આગળ આવશે આપણે બધું ચંદ્રાવલ્લભમાં કે વલ્લભને શું સમજે છે. આપણે બધા સમજી નથી શકતા મારા વાલા. આ ગ્રંથો વાંચવાનો સમજવાનો મતલબ એ જ છે. આપણે એવા માર્ગમાં આવી ગયા છીએ જ્યાં આપણી લાયકાત નથી, કોઈ આપણી યોગ્યતા નથી. નાના હતા ને તો અમારે દૂરના સગામાં એક દીકરીના નાનપણમાં લગ્ન થયા અને એને 7માંથી ઉઠાડી લીધી. હવે 3 વર્ષમાં વિધવા થઈને પાછી આવી. તો ત્યારે એવું હતું કે તમે ઘરે બેસીને પરીક્ષા આપી શકો. એને પરીક્ષા આપી અને પાસ થઈ ગઈ. એના જીવનમાં એને વલ્લભને અપનાવી લીધા હતા. એને બધાએ બહુ સમજાવ્યું. તો એ દયારામભાઈને પોતાના પેલા માનતી હતી કે દયારામભાઈ કે છે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ. મારે હવે જો મારું સફળ થવાનું હોત તો પેલા પતિમાં જ થઈ જાત. હવે હું વર્યો ગોપીજન વલ્લભ. અત્યારે છે કે નહીં મને ખબર નથી, કારણ કે આપણે ભણતા હતા એટલે પછી આ બધામાં આપણને રસ નહોતો. બાવા કોકની વાત કરે ને તો હું કહું આ તું મારે તારી વાત નથી સાંભળવી, મને ભણવા દે. ઘણી વાર બાને ખીજાઈ જાઉં તો આવી વાતો શું કરી, મારું બધું અનુસંધાન તૂટી જાય. હવે ખબર પડી એ જ અનુસંધાન મેં નહોતું. તો એને દયારામભાઈના બધા ગ્રંથો એને આમ કાંઈ પૂછે એટલે એવા દાખલા આપે નહીં. એ કે બળદને દોઈએ ને તો દૂધ ન નીકળે, ગાયને દોવાય. સંસારમાં રહીને આપણે બધા બળદને દોઈએ છીએ, હવે મારે ગાયને દોવી છે. તો બા મને કે જો ચંદી આવું, એનું નામ ચંદ્રિકા હતું એટલે એને ઘરમાં બધા ચંદી કહે, જો ચંદી આવું કહેતી હતી, ક્યાં પહોંચી ગઈ, હજી કેવડી છે, અને તને સર્વોત્તમ સ્તોત્ર કરવાનું કહીએ તો પેટમાં દુખે છે. હું કહું મારે કાંઈ સાંભળવું નથી, મને ભણવા દે. મારો કહેવાનો આશય કે દયારામભાઈના ગ્રંથમાં બધે અન્યાશ્રય બાધક અને વલ્લભ વલ્લભ ને વલ્લભ. અહીંયા જો શું કે છે, વલ્લભનો જ બધી વાતો. શ્રી ગોપાલદાસજી બીજા અધ્યાયમાં શ્રી વલ્લભની ચરણ રજનું મહાત્મા દર્શાવે છે. જો મંગલાચરણમાં બધે વલ્લભ સિવાય કાંઈ દયારામભાઈ કહેતા નથી. આ બધું એવું છે ને એમ થાય કે આ ગ્રંથો અહીંયા બેઠા બેઠા પૂરા જ કરી નાખીએ, પણ હવે હરિરાય વાંગ મુક્તાવલી. ગુરુનો ભાવ આવ્યો, હવે સેવાનો. યતો હિ સેવના પ્રોક્તા ચેતસ પ્રવણમ હરે લીલા વિશિષ્ટ રૂપે તદર્થ સેવનોદ્યમ અત સાધનતા પ્રોક્તા તનુ વિત્ત જે સેવને. ગુજરાતી. શ્રી હરિના લીલાયુક્ત સ્વરૂપમાં ચિત્તનું પરોવાવું, ચિત્ત લાગી જવું સેવા છે. ક્રિયા જ થાય છે, આપણે સેવા જે કરતા જ નથી. સેવા તો બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે. ગોકુળનાથજી આવું કહેતા હોય મારા વાલા, તો આપણે બધા શું કરીએ છીએ, પ્રભુને શ્રમ આપીએ છીએ. પણ પ્રભુને તોય વાલા લાગે છે. શું કામ ખબર છે? ઠાકોરજી કે છે મને વલ્લભે તારા માથે પધરાવી દીધો ને એટલે તું મારો વાલો છે. સંબંધ વલ્લભ દ્વારા જ.
આજે લગ્ન ન થયા હોય ત્યાં સુધી તમારી બેન ગમે એમ હોય, મારે કોઈ મતલબ ખરો? લગ્ન થાય તો તમારી બેન તોફાની હોય, શરારતી હોય, તો મને વાલી લાગે ને શું કામ? મારી નણંદ થઈ. સંબંધ કોના દ્વારા થયો? નણંદનો. તમારા દ્વારા. મારે નણંદ થી મતલબ નથી, મારા વરની બેન છે ને એટલે. તો અહીંયા શું કે છે ઠાકોરજી કે તું શ્રમ આપે ને તોય મને વાલી લાગે છે, કારણ તારો સંબંધ કોના દ્વારા છે? વલ્લભ દ્વારા. અને વલ્લભ કોણ છે? વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાળ. એમ સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું. તેથી પ્રભુની સુંદરતાથી પોતાનું મન પ્રભુમાં રહે તેવી રીતે શ્રૃંગાર કરવા. અમે હોલમાં સત્સંગ કરીએ ને તો આ બધું આવે ત્યારે જ વાતો કરીએ કે ચિત્ત સદાય આપણું લૌકિકમાં જ ફસાયેલું હોય. શ્રૃંગાર કરતા હોય દીકરો આવીને એમ કે મમ્મી આજે અમારે સાંજે એક પાર્ટીમાં જવાનું છે, તમે લોકો તમારું? હા બેટા. તરત પંચાયત, ક્યાં જવાના છે? કોની પાર્ટી છે? બધાય જવાનું છે? છોકરાઓ અરે ઠાકોરજી કે તું મને શ્રૃંગાર કરસ, હું તારી સામું જોઉં છું કે માં જેમ તને મારો સ્પર્શ બહુ ગમે છે ને એમ વલ્લભે તારા માથે પધરાવી દીધા છે ને, તો યમુનાજીએ તને તનુ નવત્વનું દાન આપ્યું છે, તો તારા હાથનો તારા શ્રીઅંગનો સ્પર્શ મને બહુ ગમે છે. હવે ઠાકોરજીને આવી વાતો કરવી આપણે હા દીકરા બધાને કીધું છે. ઠાકોરજીને વાગે હો આ બધું. તો બને ત્યાં સુધી સેવામાં ચિત્ત પરોવીને રાખવું. વલ્લભ તો ત્યાં સુધી કે છે અમાસની અંધિયારી રાતે, કેવી અંધિયારી રાત હોય, વીજળી ચમકે અને સોયમાં દોરો પરોવાય એવું તમારું ચિત્ત ઠાકોરજીમાં પરોવાઈ જાય પછી તમારે કાંઈ નથી કરવાનું, જે કરશે એ ઠાકોરજી જ કરશે, કારણ તમારો સંબંધ કોના દ્વારા છે? વલ્લભ દ્વારા. તેથી પ્રભુની સુંદરતાનું પોતાનું મન પ્રભુમાં રહે તેવી રીતે શૃંગાર કરવા. સેવાનો ઉદ્યમ એના માટે છે. સેવા એવી રીતે કરવી જોઈએ કે પ્રભુમાં મન પરોવાયેલું રહે. જે જ કહેતા હતા સેવામાં ચારે બાજુ મન રખડે, ઘડીક થાય તો અમેરિકા જાય ને ઘડીક થાય આજે પાછળ વાળાનો કેવો અવાજ આવે છે, એ તૃપ્તિ જો તો જાપાનનો અવાજ આવ્યો, એ બેન પણ તું જપી જા ને. એ જ વસ્તુ જે કે 2000ની નોટ હતી, બંડલ ગણતા હો, આજુબાજુ અવાજ થતો હોય, ટીવી ચાલુ હોય, પાછળ વાળા અવાજ કરતા હોય, નોટ ગણીએ ત્યારે ચિત્ત કેવું પરવાય, એ કઈ વધુ ન જાવી જોઈએ. પાછા એકવાર ન ગણીએ દેવાની હોય તો 2 ને 3 વાર ગણીએ કે બરાબર જ દઉં. તો મારા વાલા સેવા અને સ્મરણ સત્સંગમાં આ 2000ની નોટમાં ચિત્ત પરોવાય છે, એનાથી અડધું ગણું પરોવાય ને તોય બેડો પાર થઈ જાય. પણ એવું થતું નથી. એમાં હું પણ બાકાત નથી, હું તમારી સાથે જ છું. કદાચ તમારાથી આગળ હું તો લૌકિક જીવ છું. આ બેઠો બેઠો મને વલ્લભનું વાણીનું દાન કર્યું છે ને એટલે બોલું છું મારા વાલા, બીજું મારું કોઈ સામર્થ્ય નથી. એવી ફલરૂપ સેવાના સાધન તરીકે દેહથી અને દ્રવ્યથી કરવામાં આવતી સેવાને માનવામાં આવે છે. તનુજા વિત્તજા ભેગી સેવા છે. દેહ અને દ્રવ્યનો સાથે વિનિયોગ કરવાનો. હવે છેલ્લા ઘણા વર્ષથી આપણે જુદું કરી દીધું. દેહથી સેવા નહીં કરવાની, દ્રવ્યથી. મંદિરોમાં મનોરથ કરાવો, અમે વૈષ્ણવ, અમારું બધું આવી ગયું, એમ નો થાય. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની તમારા તન મન ધનથી સેવા કરો તો એ જતાવે ને.
તમે કહો એવો ટાઈમ નથી. ઠાકોરજી કે તારો અંત સમય આવશે ત્યારે મારે ટાઈમ નહીં હોય, પછી હવે તારે જવાનું, મારે શું કરવું? તું મારી બનીને રહીશ તો છેલ્લે હું તારો થઈને આવીશ. આપણે એવું છે ના, અમે તો આસક્તિ બધાયમાં રાખીએ. ઠાકોરજી કે છેલ્લે પછી મારી આસક્તિ તારામ ન હોય. પણ એક વસ્તુ છે, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને, તો અંત સમય આવે ને, વીરબાઈ અને નારાયણદાસ હતા, નામમાં ભૂલ થાય તો માફ કરજો. નારાયણદાસ બાર લીલામ પહોંચી ગયા તો એને વચન લીધું હતું કે તું ઠાકોરજીને લાડ લડાવજે. પહોંચી ગયા ખબર નહોતી. અહીંયા વીરબાઈએ ચરણ સ્પર્શ દંડવત કર્યા. ઠાકોરજી કે તમારા બેયનું ચિત્ત જ્યારથી હું ઘરમાં પધાર્યો ત્યારથી મારામાં છે, તો એનું વચન છે કે તારે છેક લગી સેવા કરવી. તને ખબર નથી એ લીલામ પહોંચી ગયા છે, મને તો ખબર છે મારો નારાયણ મારી પાસે આવી ગયો છે. તને એકલી નહીં રહેવા દો, કારણ કે કાયમ તમે બે હારે જ સેવા કરી છે. તોય આવી જા. ઠાકોરજીને અનુસર કર્યા. પોઢીએ કૃપા નિધાન લાડી લઈ લલનવર શ્રી ગોવિંદ ગોપાલ, એ લીલામ પહોંચી ગયા. તો જો તમારું ચિત્ત ઠાકોરજી પધારે અને એની અંદર હોય તો છેલ્લે તમારે ઠાકોરજીને બોલાવવા ન પડે. એ આવે આવે અને આવે. તનુજા વિત્તજા સેવા માનસી ફલરૂપ સેવાનું સાધન છે, એમ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું છે. માનસી ક્યારે ફલિત થાય મારા વાલા? તનુજા વિત્તજા સેવા, આપણા ઘરે રહીને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની થાય તો માનસી સિદ્ધ થાય. તો અહીંયા વિરામ આપીએ. એક શ્રી વલ્લભાધીશ સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ઉત્તરાની વિનંતી. ઉત્તરા કેવી પ્રભુ પાસે આવી અને કારણ કે છે કે આપણી પાસે આવવાનું કારણ શું? હવે આગળ અભિદ્રવતી મામીસ સરસતાય સામ વિભો કામમ દહતો મામ નાથમાં મેં ગર્ભો રીત્યાપતાત. અર્થ, હે ઈશ, હે વ્યાપક, હે નાથ. કોણ કે છે આ બધું? ઠાકોરજીને. કોણ કે છે? ઉત્તરા. આ તપ્ત લોખંડનું બાણ મારી સામે આવી રહ્યું છે, બ્રહ્માસ્ત્ર. તે ભલે મને બાળી મૂકે પણ મારા ગર્ભને નષ્ટ ન કરે. સુબોધિનીજી ઈશ સંબોધનથી બતાવ્યું છે કે આપ ઈશ્વર હોવાથી, સર્વ સમર્થ હોવાથી આ બ્રહ્માસ્ત્રનો પણ પ્રતિકાર કરી શકો છો. આ પાંચેયમાંથી કોઈનું સામર્થ્ય નથી. વિભો અને નાથ એ બે સંબોધનથી ઉત્તરા કહે છે કે આપ વ્યાપક અને સર્વના સ્વામી છો, તે હું જાણું છું. આપ સર્વના મૂળ છો. ઉત્તરા કહે છે કે કદાચ આપ કહો કે મૃત્યુનો પ્રતિકાર નથી, તો એ મૃત્યુ ભલે મને બાળી નાખે. ઠાકોરજી કે ભાઈ જેનું મૃત્યુ નક્કી હોય એ તો હવે તો કે મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભને કાંઈ ન થવું જોઈએ. પણ મા મેં ગર્ભો નિપાત્યતાન, મારા ગર્ભને નષ્ટ ન કરે. માં વસ્તુ જેવી છે. માં વસ્તુ જેવી છે. હજી તો ડોક્ટર કહે કે તમે પ્રેગ્નન્ટ છો ત્યારથી એના બાળકની, એની ગર્ભની રક્ષા, એની ચિંતા. આ નહીં ખાવાનું, આ ખાવાનું, આ પડખે નહીં સૂવાનું, આ સૂવાનું, આમ નહીં કરવાનું, પગથિયા ધીમે. પોતે સતત બાળકમય રહે છે. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે દીકરો માની હારે કંઈક ચર્ચા કરતો હતો. એ માને કંઈક સંભળાવો હતો. મેં એક વાક્યમાં કીધું, દીકરા તું જે મને કહેવા માગે છે ને એ હું સમજી ગઈ છું. કારણ તું તને ઓળખે છે ને
એના કરતા 9 મહિના હું વધુ ઓળખું છું. તું તને ઓળખે છે ને એના કરતા 9 મહિના હું વધુ ઓળખું છું. આ માં છે, પણ છતાંય મારે તને ઓળખું છું એ જતાવવું નથી. તારે કેવું છે ને તારે જુદું થવું છે, મને જરાય વાંધો નથી. તું જુદા થવાથી જ્યારે તારે ફોર્મ ભરવાનું આવશે, જ્યારે તારી ઓળખાણ આપવાની આવશે, તને પૂછશે તારી માતાનું નામ શું, ત્યારે તું મારું જ નામ દઈશ. તારા પિતાનું નામ શું, ત્યારે તું તારા પિતાનું જ નામ દે. બસ બેટા, આટલી ઓળખાણ કાફી છે. તો અહીંયા ઉત્તરા શું કહે છે? હું નષ્ટ થઈ જાઉં, હું બળી જાઉં, એની સામે મને વાંધો નથી, મારો ગર્ભ નષ્ટ ન થવો જોઈએ. કહું છું ને, વેરી ફર્સ્ટ ડે ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું, અને જે માં ચિંતા કરે છે પોતાના બાળકની, એટલે જ ઠાકોરજી કહે છે કે જ્યાં હું ન પહોંચી શકું ત્યાં મેં માને મોકલી દીધી છે. વિઠોબા જુઓ તમે પંઢરપુરમાં, સેવક સેવા કરતો હતો, ઠાકોરજી પધાર્યા, એ કે હજી એક પગ દાપવાનો બાકી છે. ઉભા રહ્યો, ઈંટ ફેંકી, પાંડુરંગ. ઠાકોરજી ઉભા રહ્યા, હજી ઉભા છે, આપણને દર્શન થાય છે. તો મા બાપની સેવાની અંદર 68 તીરથ આવી જાય. 15-17 વર્ષ પહેલા એક વૈષ્ણવ વ્રજમાં જવાનું હતું, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ ને બધું થઈ ગયું. હવે એના સાસુ બીમાર પડ્યા, અન્નનળીનું કેન્સર. તે ડોક્ટરે કીધું કે ભાઈ જો તમે આને, ત્યારે કીમોનું બહુ હતું અને ત્યાં તો ઉલટીઓ થતી ને બધું બહુ, આમ ટૂંકમાં 20-25 વર્ષ, એટલે કે આમને તમે કીમો લેવડાવો એટલે વર્ષ સુધી તો તમારે. એટલે એની બેનપણીએ કીધું, એ કે તાર નણંદને બોલાવી લે અને 40 દિવસ જયા, એની ફરજ છે ને. તાર સાસુ આખો દીકરી દીકરી કરતા હોય છે. ઓલી કઈ બોલી નહીં, એટલે સાસુએ રાત્રે બોલાવીને કીધું, બેટા તમારે જવું હોય તો જાજો, બેન આવતી જાતી રહેશે, કીમો લેશે, ત્યારે બેન આવશે, પછી મને સારું હશે તો પાછી હું ને મારું જ કરવાનું ને તમે મારા દીકરા તો જાઓ છો, અને આપણે ગવર્મેન્ટમાં લેશું એટલે પૈસા ન થાય. મને ખબર છે તમે કેવી રીતે પૈસા ભેગા કર્યા છે. એ કે હા બા તમે સુઈ જાઓ, સવારે વિચારશો. સાસુ આખી રાત એમ થાય કે મરી જાવ એનો વાંધો નહીં, પણ દીકરાનો બહુ છેલ્લા ટાઈમે નહીં હોય તો પછી કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજી પધરાવી નહીં જાય છે, વ્રજમાં જાય છે. એ નહીં હોય પણ પ્રભુ તો મારી માનસી માં છે. સવારે ઉઠીને વહુએ કીધું, માં આજે પૈસા ભરવા જવાના હતા, આ તમારા કબાટમાં મૂકો છો. કેમ બેટા? માં કીમો આપણે હોસ્પિટલમાં નથી લેવો, સરકારીમાં, માં આપણે પ્રાઇવેટમાં લેવો છે, તમને તકલીફ ન પડે. એ તકલીફ મારથી સહન નહીં થાય. પણ બેટા તમારે બેને માં યાત્રા તો તમે જીવતા હશો ને તો 2-5 વર્ષ પછી થશે, પણ તમને કાંઈ થઈ જાય તો? અમારે તો 68 તીરથ છે. ઠાકોરજી કે છે કે તું તો વ્રજમાં જ આવી ગઈ, રોજ વ્રજને યાદ કરશું માં. આપણે રોજ રાતે સત્સંગ વ્રજનો કરશું, લીલી પરિક્રમાનો કરશું. એના સાસુને 7 મહિનામાં સારું થઈ ગયું, અને ડોક્ટરે કીધું કે હવે જરાય ચિંતા કર, કારણ કે શરૂઆતમાં ખબર પડી ગઈ હતી. પછી પરિક્રમા બીજે વર્ષે, પણ પૈસાની વ્યવસ્થા નહોતી, એટલે કીધું માં ચિંતા કરો બા, હવે તમને લઈ જવું છે, 3 સાથે જવું છે. ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ. હવે 3ની પૈસાની વ્યવસ્થા. ગામડામાં જમીન ભાગ્ય હતી. હવે 3 પેઢી પેલા ઓલા લોકોએ કીધું હતું, એટલે આના સસરાને દીધી નહોતી, એટલે આને કીધું કાંઈ વાંધો નહીં. એને સસરા કે ભાઈ જો ભાગે પડતું આવે, પણ હવે
પેલાના જમાનામાં આવું બધા ઝઘડા ને આ બધું કોર્ટ ને નહોતું. હવે જે ત્રીજી પેઢીએ દાદાના દીકરાનો દીકરો હતો ને, એને 7/12 ઉતારો પંચાયતમાંથી કઢાવ્યો, તો એમાં આ બેનના વરનું નામ નીકળ્યું. એટલે એના પપ્પાને કીધું, આ ચંદુ કાકા નહીં, આમાં કેટલી જમીન? એ કે બોલતો નહીં. દાદા એને કહી દીધું છે કે તારો બાપ મરી ગયો ને એટલે અમે તને મોટો કર્યો એટલે હવે જમીન નહીં દઈએ. હાય હાય, કાકાને મોટા કર્યા એના પૈસા લીધા દાદાએ. એ પપ્પા આપણાથી એવું ના થાય, બહુ હરશ્ચંદ્રીનો અવતાર બનવા. એ કે તો હું છાપામાં આપી દઈશ, મારે તમારી જમીન નથી જોઈતી. અઠવાડિયું સમજાયું, છેવટે પિતા હારી ગયા. હવે આને સંબંધ નહોતો બગાડ્યો, જમીન લઈ લીધી તોય. એ તો ગામડે દિવાળીએ મળવા જાય. કાગળ આવ્યો ત્યારે આવું ફોનના, આ તો બિચારા મધ્યમ કુટુંબના હતા. કાગળ આવ્યો કે ભાઈ તમે ત્રણેય મળવા આવો, અમારે અર્જન્ટ કામ. ત્યાં ગયા. એ કે આપણા જમીનના 2 ભાગ પડશે. ના ભાઈ, મોટા બાપાએ કીધું તું કે મને મોટો કર્યો ને એટલે જમીન મારે ન લેવાય, મને મોટો કર્યો, આટલો ખર્ચો કર્યો હોય. એ કે ભાઈ મોટા કર્યો પૈસા હોય, 2 ભાગ પડશે. એનું કારણ વ્રજ છે, પ્યોર વૈષ્ણવ. વ્રજ કે એનું કારણ હું નથી મોટા બાપા, એનું કારણ ઠાકોરજી છે. હવે જમીન ભાગે પડતી, પંચાયતમાં બધું થઈ ગયું, 7/12 નામ હતું તેના નામે થઈ. એટલે એને કીધું ભાઈ મારે 1 વીઘો વેચવી છે. કે કા બાપા? એ કે અમારે ત્રણેય જાત્રા કરવા જવું છે. માં આવી હતી, જો બાપ નહીં, આ મારું મગજ. એ કે મોટા ભાઈ અમારે, એ કે કાંઈ વેચવી નથી. આટલા વર્ષ જે ઉપજ આવી, ઉપજ, અને આપણી જમીન તો કેવી ફળદ્રુપ છે. જીરું એવું સરસ થાય, માંડવી થાય, અને અમે તમને 1 રૂપિયો નથી આપ્યો. એ બધો હિસાબ કરવા બેસું ને તો આ જમીન મારી તમને દઈ દેવી પડે. ના ભાઈ, મોટા ભાઈ એવું ન બોલતા મોટા બાપા, લે આ 50,000. દીકરાએ કીધું ના, 1,00,000. હું ડોક્ટર છું, હું કમાઉં છું, 1,00,000 રૂપિયા આપો. એ કે અમારે જાત્રા કરવામાં ન લે. તારા તને દઉં છું, મારા નથી દેતો. હજી તો તારા મારી પાસે ઘણાય પડ્યા છે. ત્યારે દીકરા વહુએ કીધું, માં, મા બાપની સેવા કરેલી ક્યારેય અફળ જતી નથી. અને 3 લીલી પરિક્રમા કરી. આ કોઈ ઘડી કાઢેલી વાર્તા નથી મારા વાલા, હકીકત છે. તો અત્યારે જે આમ છે ને, મા બાપને માનવાનું નહીં, પછી અપમાન કરવાનું, કારણ કે એ લોકો કોઈ દી ઘરડા બનવાના જ નથી. અને જે મા બાપની સેવા કરે છે, મા બાપને માન આપે છે, મા બાપના પગ પકડીને રાખે છે, અને દુનિયામાં કોઈના પગ પકડવા પડતા નથી. એટલે અહીંયા શું કહે છે માં ઉત્તરા, કે હું ભલે મરી જાઉં, મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. માં જો દીકરાની કિંમત આવી કરતી હોય તો દીકરાઓની ફરજ છે કે પછી મા બાપની આવી કિંમત કરે. કદાચ ભગવાન કહે કે તારી રક્ષા કર્યા વિના ગર્ભની રક્ષા કેવી રીતે થાય? તો કહે છે યોગના બળથી ગર્ભનું પાલન કરો. ઠાકોરજી યોગેશ્વર છે, યોગના ઈશ્વર છો આપ. તો આપ ધારો તો હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભનું રક્ષણ થાય. આપ યોગેશ્વર છો અને યોગીઓમાં સર્વ સામર્થ્ય હોય છે. મારું રક્ષણ ન થાય તો પણ આપ યોગ બળથી ગર્ભનું રક્ષણ કરવા સમર્થ છો. ગર્ભમાં જે ભક્ત છે એની રક્ષા મુખ્ય છે, મારી રક્ષાનું મહત્વ નથી. કાલે આવશે પરીક્ષિતની રક્ષા. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा सुर पे कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकीर्तन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम कटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा को अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसिक गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણા કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટામીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो हो। सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.